પણ અહીંયા જ્યારે હોકીની વાત આવે મારા ભાઈ, ત્યારે જે છે સાહેબ MSSP નો પિટારો ઓટોમેટિક જે છે ખુલી જાય. શું છે? જ્યારે હોકીની વાત આવે, ભારત દેશ આમ બી જે છે રમત ગમતની અંદર વાત આવે તો ખાલી ભારત દેશની આખી દુનિયામાં હોકીનો ડંકો વાગેલો છે સર. જ્યાં આપણને જે છે હોકીના જાદુગર જે છે મેજર ધ્યાનચંદજીને કોઈ ભૂલી શકે? એમના કિસ્સાઓ જે છે અદ્ભુત છે સાહેબ, એને ચાંદની રાતમાં જે છે રમતા સાહેબ. તો હવે જે છે સાહેબ આપણે MSSP જે છે નો પિટારો ખોલી દેવાનો છે. અને MSSP ના પિટારામાં જે છે તમને બધાને ખબર છે કે MSSP નો જે છે પિટારો સાહેબ જે છે ખોલીએ, અને આ MSSP ના પિટારામાં જે છે સૌથી પહેલા આપણી પાસે શબ્દ આવી જાય છે હોકી સાહેબ. કયો શબ્દ આવી જાય છે? હોકી શબ્દ આવે છે. હોકી શબ્દ જોતાની સાથે તરત જ આપણને શું યાદ આવવું જોઈએ કે જ્યારે હોકી વાત આવે અને ઓલિમ્પિકમાં સફળ દેશની વાત આવે તો એમાં નામ આવે છે સાહેબ ભારતનું. કોનું નામ આવે છે મિત્રો? ભારત દેશનું નામ આવે છે. આ એક જ રમત એવી છે કે જેમાં આખા વિશ્વભરમાં જે છે ભારત બધા કરતા આગળ છે, બધા કરતા આગળ છે. ભારતે ઓલિમ્પિકમાં જે છે કેટલા મેડલ જીત્યા છે સાહેબ? કેટલા મેડલ જીત્યા છે? તો ટોટલ 13 મેડલ જીત્યા છે મારા વાલા. એમાંથી જે છે ગોલ્ડ મેડલની વાત આવે તો આપણે 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. સિલ્વર મેડલની વાત કરીએ સાહેબ તો જે છે સિલ્વરમાં જે છે 1 સિલ્વર છે. અને આપણી પાસે જ્યારે બ્રોન્ઝ મેડલની વાત આવે તો આ બ્રોન્ઝ મેડલ જે છે સાહેબ આપણે 4 જીત્યા છે. એમાં પણ આ ગોલ્ડમાં પણ એક અનોખો રેકોર્ડ છે સાહેબ ભારતના નામ પર સાહેબ. અને આ રેકોર્ડ શું કહે છે ભાઈ? સતત 6 ગોલ્ડ મેડલ સાહેબ. કેટલા? સતત 6 ગોલ્ડ મેડલ જીતવાનો અનોખો રેકોર્ડ જે છે આપણા દેશ ભારતના નામ પર છે સાહેબ. અને તમને ખ્યાલ હશે કે હમણાં જે છે ભારત જે છે ટોક્યો ઓલિમ્પિકમાં પણ જે છે બ્રોન્ઝ મેડલ જીતે છે. પેરિસ ઓલિમ્પિકમાં પણ આપણે બ્રોન્ઝ મેડલ જીતીએ છીએ. તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. હવે જ્યારે હોકીમાં આટલા સફળ જે છે રહ્યા છીએ તો એનો મતલબ એ છે કે હોકીના ખેલાડીઓને જે છે સાહેબ આપણા દેશના સર્વોચ્ચ રમતગમત પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. અને આપણા વર્ષ 2025 માટેના જો વાત કરું MSSP ના સેગમેન્ટમાં જો વાત કરીએ તો 2025 ના વર્ષ માટે હોકી ઇન્ડિયા દ્વારા વાત કરીએ તો આપણો જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જે છે મિત્રો, કયો છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે નામાંકન કયા ખેલાડીનું કરવામાં આવ્યું છે? તો નામાંકન જે છે હાર્દિક સિંહ, આ ખેલાડી છે. આ જે છે હાર્દિક સિંહજીની વાત કરીશું તો ભારતીય હોકી ટીમ જે છે એના વાઇસ કેપ્ટન તો છે વાઇસ કેપ્ટન. સાથે સાથે જે છે આપણી 2 બ્રોન્ઝ એટલે કે ટોક્યો ઓલિમ્પિક માં બ્રોન્ઝ મેડલ અને પેરિસ ઓલિમ્પિકમાં જે છે બ્રોન્ઝ મેડલ જે છે વિજેતા ટીમના જે છે સભ્ય, આ બંનેમાં જે છે બ્રોન્ઝ મેડલ જે છે વિજેતા સભ્ય પણ રહ્યા છે. તો હાર્દિક સિંહનું જે છે નોમિનેશન જે છે નામાંકન કરવામાં આવ્યું છે 2025 માટે સાહેબ ખાસ કરીને. તો આ એક બાબત છે આની અંતર્ગત. પછી જે છે અત્યાર સુધી જે છે 6 હોકી ખેલાડી છે આપણા, 6 હોકી ખેલાડી છે જેમને ભારતના સર્વોચ્ચ રમત ગમત એવોર્ડ બોલે તો મેજર ધ્યાનચંદ
ખેલ રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા છે? કેટલા? હોકીના કેટલા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળેલો છે સાહેબ? તો ધ્યાન રાખી લેજો ભાઈ, 6 ખેલાડીઓને સાહેબ. કેટલા ખેલાડીઓને મિત્રો? 6 ખેલાડીઓને. પરીક્ષા માટે જે છે કામનું છે, આવો પ્રશ્ન બી પૂછી લે સાહેબ. કેટલા? 6 ખેલાડીઓને જે છે પ્રદાન કરવામાં આવ્યો છે સાહેબ. આ પણ જે છે ખાસ ધ્યાન રાખજો. 6 ખેલાડીમાંથી સૌથી પહેલા હતા સાહેબ ધનરાજ પિલ્લઈ. પછી જે છે મને જેટલા નામ યાદ આવે છે એટલા લખું છું. સરદારસિંહ. શું આવે છે? સરદારસિંહ જે છે નામ યાદ આવે છે. સાથે સાથે જે છે એક નામ જે છે તમને હોમવર્કમાં આપીશું. તમને એક નામ તમારા માટે, રાણી રામપાલ. ત્યાર પછી જે છે આવે છે મનપ્રીતસિંહ. અને 5મું જે છે હરમનપ્રીતસિંહ. અને એક કામ તમારે મારું કરવાનું છે. આ કામ તમારે મારું કરવાનું છે. 6થું નામ તમારે શોધીને લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. રાણી રામપાલ જે છે એકમાત્ર હોકી ખેલાડી, મહિલા હોકી ખેલાડી સાહેબ. શું છે? એકમાત્ર મહિલા હોકી ખેલાડી છે કે જેમને આ પુરસ્કાર જે છે પ્રાપ્ત થયેલો છે મિત્રો. તો આ તો વાત થઈ ગઈ આની અંતર્ગત. તો મેજર ધ્યાનચંદ જે છે ખેલ રત્ન એવોર્ડ સાહેબ આ થઈ ગયો સાહેબ, આની અંતર થઈ ગયું. પણ આના જોડે જોડે હવે પાછા બીજા ફેક્ટ આપણને યાદ આવે. બીજા ફેક્ટ શું યાદ આવે? કે પહેલો જે છે જવાબ આપણી પાસે આવે કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જે છે એ પ્રથમ વખત જે છે અથવા પ્રથમ કોને આપવામાં આવ્યો સાહેબ? તો ભાઈ ચેસના જે છે અદ્ભુત ખેલાડી, ચેસના અદ્ભુત ખેલાડી એટલે કે વિશ્વનાથ આનંદજી. શું છે? વિશ્વનાથ આનંદજી જે છે કઈ રમતના ખેલાડી સાહેબ? ચેસ. 1991-92 માં જે છે આમને પુરસ્કાર જે છે પ્રાપ્ત થાય છે. હમણાં જે છે વાત કરીએ તો ભાઈ જે છે વર્ષ 2024માં આ પુરસ્કાર જે છે ટોટલ 4 ખેલાડીઓને આપવામાં આવ્યો હતો સાહેબ. 2024 નો પુરસ્કાર કેટલા? 4 ખેલાડીઓને પ્રદાન કરવામાં આવ્યો હતો. એમાંથી પહેલા એક હતા સાહેબ આપણા મનુ ભાકરજી. બીજા આપણે વાત કરીએ એમ હરમનપ્રીતસિંહ. કયા? હરમનપ્રીતસિંહજી. ત્રીજા જે છે સાહેબ કોણ આવશે જરા ભાઈ? હા, ચેસના ખેલાડી ડી ગુકેશ સાહેબ. અને જે છે ચોથા ખેલાડી જે છે કોણ હતા? તો પ્રવીણ કુમાર સાહેબ. આ શૂટિંગની રમતના ખેલાડી, આ જે છે હોકીની રમતના ખેલાડી, આ જે છે સાહેબ ચેસની રમતના ખેલાડી, અને પ્રવીણ કુમાર જે છે સાહેબ હાઈ જમ્પ અથવા તો બીજું એક યાદ રાખીજો પેરા એથ્લેટિક. તો છે પેરા એથ્લેટિક્સ રમતના જે છે ખેલાડી છે સાહેબ. આ પણ ધ્યાન રાખી લેજો. પછી જે છે બીજો પ્રશ્ન ઉભો થઈ જાય. બીજો પ્રશ્ન જે છે ઉભો થાય કે સાહેબ ડી ગુકેશ સાહેબ જે છે આમનું નામ જે છે બ્રેકેટમાં આપણે લખવાનું છે. અને આ જે છે સાહેબ સૌથી યુવા ખેલાડી મેજર ખેલ રત્ન જીતનારા. આ રેકોર્ડ જે છે આ પહેલા રેકોર્ડ કોના નામ પર હતો ભાઈ? તો અભિનવ બિંદ્રા સાહેબના નામ પર હતો ભાઈ. જેઓ શૂટિંગની રમતના જે છે સાહેબ ખેલાડી. રેકોર્ડ પહેલા નામ પર હતો પણ હવે આમના નામ પર થઈ ચૂક્યો છે. પછી એક પ્રશ્ન આવે છે કે એકમાત્ર
એકમાત્ર ખેલાડી બે અલગ અલગ રમતો માટે બે અલગ રમતો માટે જે છે સાહેબ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હોય, બે અલગ રમતો માટે જે છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય એવા ખેલાડીનું જે છે નામ શું છે સાહેબ? તો જવાબ આવશે ભાઈ પંકજ અડવાણી સાહેબ. લાલકૃષ્ણ અડવાણી નહીં, પંકજ અડવાણી જે છે જવાબ આવશે આની અંતર્ગત. આમને જે છે સાહેબ સ્નૂકર અને બિલિયર્ડ આ બે અલગ રમતોમાં એમના યોગદાન માટે એક મેજર ધ્યાનચંદ, બે મેજર ધ્યાનચંદ નથી આપ્યા, એક જ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપ્યું છે સાહેબ. એને પણ જે છે સાહેબ વાત કરીએ તો એ આપવામાં આવેલું છે સાહેબ. તો 1991 થી આ જે છે વાત થઈ ગઈ સાહેબ. ત્યાર પછી જે છે સરસ મજાની ઇન્ફોર્મેશન એ છે કે સાહેબ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જે છે 1991 થી લગાવીને 2020 સુધી આનું નામ જે છે સાહેબ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતો સાહેબ. અમુક લોકોને જે છે ઉતાવળ હતી સાહેબ કે આ બધું નકામું છે. અમુક લોકો છે ચેકબોક્સમાં, એમનું કેવું છે સાંભળો, એમનું કેવું છે કે સાહેબ આ બધું નકામું છે, મને ખાલી આટલો ફેક્ટ કહો, આ જ મારા પરીક્ષામાં આવવાનું છે, બીજું કઈ કામમાં આવવાનું નથી. કિધર જાઓગે ભાઈ, કિધર જાઓગે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઉપર ધ્યાન આપ. આ તો કેવું છે સાહેબ ને તો નથી આવડતું, હું ચેલેન્જ કરું. લા ભાઈ મને ખબર છે કે એનું જૂનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતું, એટલું તો મને ખ્યાલ હોય મારા વાલા, અને આટલું તો મને ખ્યાલ હોય મારા વાલા. એટલે એ બાબતે મને જે દુઃખ ત્યાં નથી થતું કે તું આવું કરે છે કે આવું કરી રહ્યા છો, એનાથી મને કઈ વાંધો નથી. મને વાંધો એ છે કે આ સમય ગોલ્ડન પીરિયડ છે, આવા ગોલ્ડન પીરિયડમાં આપણી એનર્જી રાઈટ ડાયરેક્શનમાં આપણે ઉપયોગ કરવાની છે. જો આવી જ રીતે ખોટા ડાયરેક્શનમાં ઉપયોગ કરતા રહેશો, નુકસાન કોનું થશે? સાચું કહો ભાઈ. જો તમારી એનર્જી ખોટા ડાયરેક્શનમાં તમે લગાવશો, નુકસાન કોનું થવાનું છે? તારું જ થવાનું છે ને. તો ભાઈ મારા વહાલા, હું ચિંતા બી તારા માટે જ કરું છું. જો પછી આવે છે ભાઈ આની ઇનામી રકમ. આની ઇનામી રકમ અત્યારે કેટલી આપવામાં આવે છે? 25 લાખ રૂપિયા સાહેબ. પહેલા કેટલી હતી? 7.5 લાખ રૂપિયા હતી. કેટલી હતી? 7.5 લાખ રૂપિયા હતી. અત્યારે 25 લાખ આપવામાં આવે છે. પહેલા 7.5 લાખ રૂપિયા આપવામાં આવતી હતી સાહેબ. અને બીજું, અત્યાર સુધી કુલ કેટલા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યા છે? તો 62. 2024 સુધી કેટલા? 62 એવોર્ડ જે છે આપવામાં આવે છે. ઘણા લોકોને એવું થતું હોય છે કે સાહેબ તમે આ લોકોને કેમ ટકોર કરો છો? તો યાર મારી ફરજમાં આવે છે. મને દુઃખ થાય છે કે છોકરો બિચારો જે છે બધું જ સારું છે. જો જીવનમાં કોઈ વ્યક્તિ ક્યારે કોઈ ખરાબ હોતું નથી. બસ નજરિયો, થોડો દ્રષ્ટિકોણ જે છે બદલવાની આપણે જરૂર પડતી હોય છે. અને એક શિક્ષક તરીકેને મારી જે ભૂમિકામાં હું એવું વિચારું છું કે કદાચ એવા 4-5 છોકરાઓ છે, તો એમને 4-5 જે છે સ્ટુડન્ટ્સ છે, તો આ સ્ટુડન્ટ્સને કદાચ હું ટકોર કરું અને કદાચ જે છે મારી ટકોરથી જે છે એ રાઈટ ડાયરેક્શનમાં આવી જાય અને જોબે લાગી જાય, તો એમના પરિવારનું ભલું થઈ જાય ને, એમના માતા પિતા તો ખુશ થશે ને. બસ આ જ વસ્તુ છે આની અંતર્ગત. બસ એટલું જ મને જે છે, બાકી મને કઈ તકલીફ નથી, મને કોઈ તકલીફ નથી. મને દુઃખ તમારા માટે છે સર. બસ આટલી નાનકડી બાબત છે. જીકે કનેક્ટ કરવાનો પ્રયાસ કરવાનો હતો, મેં કનેક્ટ કરી લીધો છે. આશા રાખું છું કે તમે આ જીકે ને નોટ ડાઉન કરી લીધું હશે
है ना? તમે બધાએ નોટ डाउन कर લીધું હશે. थैंक यू सो मच. इसी बात पे एक छोटा सा लाइक और शेयर दोस्तों आपकी तरफ से हो जाए तो તમારો આ મિત્ર પણ ખુશ થઈ જાય, તમારા મિત્રને પણ જે છે સાહેબ મજા આવી જાય. ફટાફટથી એક વખત